જામનગરના મહાનગરપાલિકા હસ્તકના 3 સિવિક સેન્ટર પૈકી 2 સિવિક સેન્ટરમાં લોકોના કામો થતા નથી। આ ઉપરાંત જન્મ મરણ શાખામાં પણ ઘણા પ્રશ્નો છે। તે અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસના નગર સેવિકા રચનાબેન નંદાણીયા ગઈકાલે શુક્રવારે કમિશનરની મુલાકાતે બપોરના સમયે કોર્પોરેશનમાં ગયા હતા, પરંતુ કમિશનર ચેમ્બરમાં હાજર હોવા છતાં કમિશનરે આ નગર સેવિકાને આ પ્રશ્નો અંગે મુલાકાત આપી ન હતી અને ત્યારબાદ કમિશનર ઓફિસ છોડી જતા રહ્યા હતા। એમ જણાવી નગર સેવિકાએ એમ કહ્યું હતું કે જ્યાં સુધી લોકોના પ્રશ્નો અંગે કમિશનર મુલાકાત નહીં આપે ત્યાં સુધી હું ખોરાક અથવા પાણી નહીં લઉં અને આ પ્રકારની સ્થિતિને કારણે ગરમીની ઋતુ હોવાથી આ નગર સેવિકાની તબિયત લથડતા તેમને 108ની મદદથી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ નગર સેવિકાએ આ સમગ્ર બાબત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે હું મારું રૂટીન કામ પ્રમાણે કોર્પોરેશન ગઈ હતી। કોઈ ધરણા બરણા હોય તો હું લોકોને પબ્લિકને લઈને જાઉં। ધરણા બરણા એવું કાંઈ નહીં, મારે અમુક એરિયાના કામ હતા ને એમાં મારા કાકા લેટરમાં સહી કરવાની હતી, એટલે સહી કરી ને પછી લંચ ટાઈમ પડ્યો એટલે મારા છોકરા જમવા ગયા। એટલે મેં પૂછાવડાયું કે કમિશનર સાહેબ છે એટલે હતા, એટલે હું ઉપર કમિશનર સાહેબને મળવા ગઈ ને એટલે મેં એના પીએને કીધું કે ભાઈ મને 2 મિનિટ ખાલી પોઝિટિવ વાત કરવી છે, પછી લેટર તો હું ખાલી દઈ દઈશ, હું પોઝિટિવ મળીને વહી જાઉં એ કીધું। લંચ ટાઈમ છે એટલે વધારે લઈ લો, મને ખાલી 5 મિનિટ કમિશનર સાહેબને કયો મળે। મને અડધી કલાક સુધી બેસાડી અને પછી કમિશનર સાહેબ વયા ગયા જમવા માટે અને ડીએમસી સાહેબને મોકલી દીધા કે ભાઈ રચનાબેનને મળી લ્યો। એટલે ડીએમસી સાહેબ એવા કે બોલો ને સાહેબ, તમને તો મેં રજૂઆત કરી દીધી ઓલરેડી, જાની સાહેબને કરી દીધી છે, એટલે મેં કીધું આજે હું કમિશનર સાહેબની પોઝિટિવ રજૂઆત કરવા ગઈ હતી કે જામનગરમાં સર્વર ડાઉન રહી છે ને હાલતા, તો એ ગાંધીનગર જવાના હોય ને તો 3 સિવિક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે કીધું પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો। તો મને મળ્યા વગર વયા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડાવું છું કે તમે મને મળશો તો જ હું ઘરે જઈશ, તો મને મળતા નથી। હું એને ત્યાં સુધી કેવડાવું છું કે મને ભૂખું તરતું નથી રહેવાતું, તો મને સિંગલ એનો પીએન એમ નથી કહેતા કે લાવો રચનાબેનને કયો મને ફોનથી વાત કરે, નથી અમારા માણસો ફોન કરે, નથી ફોન ઉપાડતા, નથી મને મળતા। તો આજ કોર્પોરેટર દરજાની વ્યક્તિને તમે મળતા નથી, એ સિવિક સેન્ટર ચાલુ કરાવવા માટે કે જામનગરમાં એક છે ને તો બીજા 2 જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે, આ જ ચર્ચા કરવી હતી મારે। ચર્ચા બીજી નહોતી કરવી, મારા કોઈ ધરણા નહોતા, હું કોઈ માણસોને લઈને નહોતી ગઈ। તો પછી મને ન મળ્યા ને એટલે મેં પછી મને એક ગુસ્સો તો આવે ને કે તમે ગરીબ માણસો ન તો શું હાલત થાય, આમાં મારી નાખીએ તોય ખબર ન પડે, આ લોકો મારી અંદર દાટી દઈ તો એ કોર્પોરેટરને જવાબ નથી દેતા અને મળતા નથી ને વયા ગયા પોતાનું પેટ ભરવા। ભૂખ લાગી હતી, આજ હું ખુદ કહું છું કે મને છે ને ભૂખ લાગી છે, હવે તરસ લાગી છે। કમિશનર સાહેબને કયો મને મળે, મારી રજૂઆત સાંભળે તો જ હું ખાઈશ ને તો જ હું પાણી પીશ, તો હું ખાઈશ નહીં ને પાણી નહીં પીવું। મને મળતા નથી, કમિશનરે મને મળવું પડે, એને કયો મને મળે। 1:30 વાગ્યાની હું પાણી વગરની બેઠી છું, મને પાણી પીવું છે, મને જમવું છે। કમિશનર સાહેબને કયો મને મળે, ગમે એમ કરીને મળે ને મારી રજૂઆત સાંભળે, પછી એને અમલવારી કરવી ન કરવી એનું કામ છે, પણ એને મને મળવું પડશે। શું કામ મળ્યા વગરના વયા ગયા કમિશનર સાહેબ? આટલી નાની એવી વાતમાં કોર્પોરેટરને નથી મળતા, બિલ્ડરોને મળવું છે, મોટા મોટા કરોડોના કામમાં રસ છે, શું ગરીબ માણસોના કામમાં રસ નથી? એક સિવિક સેન્ટરની ખાલી રજૂઆત કરવા માટે પોઝિટિવ ચર્ચા કરવા ગઈ હતી, હું કોઈ આતંકવાદી છું તો મને મૂકી જોઈને ભાગી જાય છે હાલતા કમિશનર સાહેબ? આજે મને ઈ નહીં મળે ને તો હું ખાઈશ નહીં, પીશ નહીં, આઈ મરી જઈશ। હું જે મને ભૂખ લાગી છે, મને પાણી પીવું છે, કમિશનર સાહેબ મને નહીં મળે તો પાણી નહીં પીવું ને હું જમીશ નહીં। ભૂખા તરસા મારું મગજ કામ નથી કરતું, મને ચક્કર આવે છે એટલા માટે, બાકી મને કાંઈ નથી। મને ભૂખ લાગી છે, મને પાણી પીવું છે, હું પબ્લિક આટું થઈને ઈ એનું પેટ ભરવા વયા ગયા। હું એવી ઢોંગી નાટકી નથી કે હું નાટક કરું કે ભૂખ હડતાલ ઉપર ઉતરીને પછી હું જઈને ખાઉં, ના, હું ખરી રીતે 1:30 વાગ્યાની પાણી વગરની બેઠી છું। કમિશનર સાહેબ મળશે ને તો જ હું પાણી પીશ ને તો જ હું જમીશ ને તો હું જમીશ નહીં, મારે ચર્ચા કરવી છે એની હારે, બીજું કઈ નહીં। હું કઈ થોડી કોઈ વિરોધ ધરણા કરવા ગઈ હતી, એને મળવા ગઈ હતી ને ખાલી, કોર્પોરેટરને મળતા નથી। આટલી હદે બેશરમ કમિશનર સાહેબ છે, હા આટલી હદે બેશરમી છે એનામાં, શરમ નામની ચીજ નથી એનામાં। આવું મારી હારે કોર્પોરેટર હારે એવું થાય છે તો તમે વિચાર તો કરો પબ્લિક હારે શું નહીં થતું હોય। પબ્લિક આમથી સુસાઇડ નથી કરતી, આ મારી નાખવા વાળા આવા જ મોટા અધિકારીઓ છે,
પબ્લિક अन्य घना મારી નાખે છે ને પબ્લિક ને મારવા બેઠા છે. એ તો ઈચ્છા જ છે કે હું મરી જાઉં. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो.